ગયા વર્ષે બોમ્બેના એક ભાઈ હતા જે પોતે આર્થિકતા એટલી બધી પીડિત થવા લાગ્યા હતા, ધનની પ્રાપ્તિ ન હતી, એટલે એમને એટલું બધું એક સાંધે અને તેર તૂટવા લાગ્યા. એટલે પછી એમને મારા અમુક માધ્યમના કથાના દ્વારા એમને મને પ્રશ્ન કર્યો કે મહારાજ શ્રી, મારે પાસે બધું જ હતું ત્યારે બધું જ હતું, પણ ખ્યાલ નહીં કઈ રીતે પરિવર્તન આવ્યું અને બધું ચાલ્યું ગયું મને ખ્યાલ નથી. પણ ભગવાનની કે દેવીની કોઈ અપરાધ થઈ ગયો છે. હું અને તમે બધા અપરાધને માનતા હશો, તમે માનો છો? મારાથી આ ભૂલ થઈ ગઈ, મહારાજ હવે મારું શું થશે? આ પ્રશ્ન વિકૃત થતા હોય છે, પણ ગભરાવાની જરૂર નથી. મેં એમને સરળતાથી એક જવાબ આપ્યો કે હવે નવરાત્રી 2 દિવસ પછી ચાલુ થાય છે, આપને ખ્યાલ છે. હવે તમે તમારા મનને એકાગ્રતા કરી લો, આ તમે કથા સાંભળો, આ વિડીયો સાંભળો, આ કથા જુઓ અને પછી મનને એકાગ્રત એ કરવું કે મારે માની ભક્તિ કરવી છે, હે, તો ત્યારે એની ફળની પ્રાપ્તિ થાય. ચોક્કસપણામાં આપણે કાર્ય કરે તો ફળ મળે. આપણી જોડે અપેક્ષાઓ 1000 ગણી આપણે રાખ્યા હોય પણ 10 ગણું પણ કામ ન કરતા હોય તો કોઈ 1000 ગણું ફળ પ્રાપ્ત થતું નથી. તો એમને મેં આ પ્રયોગ આપ્યો હતો અને એ ઉપચારથી એમના જીવનમાં જે તકલીફ હતી ધીરે ધીરે સોલ્વ થઈ હતી. એમ નથી કે આ નવરાત્રીમાં આ પ્રયોગ કર્યો અને તરત 10મા દિવસે તમને આમ થવા લાગે. હા, એના રસ્તા મળે તમને, તમારી જે આટી ઘૂટી છે એમાંથી તમે પાર ઉતરો, તમને સારો રસ્તો મળે, એટલે તમે ધીરે ધીરે આગળ વધવાના જ છો. પણ એની માટે આપને બીજા નોરતાના દિવસે રાત્રિના સમયમાં નવરાત્રી, રાત્રિનું બહુ મોટું મહત્વ છે. નવરાત્રીમાં રાત્રિના સમયમાં આ પ્રમાણે કાર્ય કરો, ચોક્કસ ફળ મળે. એટલે જ એનો શબ્દ વાપર્યો છે નવરાત્રી. નવરાત્રીમાં અનુષ્ઠાન બતાવ્યા છે. નવરાત્રીના દિવસે કયું ફૂલ, બીજું દિવસે કયું ફૂલ વાપરવાનું છે, પુષ્પ, કયો પુષ્પ અને કઈ મંત્રના જાપ બતાવ્યા છે. તો માં ભગવતીને પ્રસન્ન કરવા માટે, મહાદેવીને પ્રસન્ન કરવા માટે 3 દિવસ મહાકાળી, 3 દિવસ મહાલક્ષ્મી અને 3 દિવસ મા સરસ્વતી. એનું એક સ્વરૂપ જગદંબા અખિલેશ્વરી બ્રહ્માંડના ત્રિપુરા સુંદરી માં જગદંબા આપણે કહીએ છીએ. અને એના અનેક કામ કર્યા અને અનેક નામ માના પડ્યા છે. તો દેવીને પ્રસન્ન કરવા માટે બીજા દિવસે રાત્રે 9 વાગે બીજા નોરતે રાત્રે 9 વાગે તમારે ત્યાં જો મહાકાલીની ચિત્રમાં હોય તો મા ભગવતીનો જે આ સ્વરૂપ હોય એની સામે બેસી દીવો પ્રાજ્વલિત કરવો. 2-2.5 કલાક સુધી માની સામે બેસવું. માતાજીને સરસ મજાનું કંકુનું તિલક કરો, કુમકુમનું તિલક કરો. મા જગદંબાને કુમકુમનું તિલક કરી પુષ્પમાં બતાવ્યું છે મા ભગવતી મહાકાલીને તમે ગુલાબનું ફૂલ અર્પણ કરી શકો. મહાકાલીજીને તમે આપણે જાસૂદનું ફૂલ આવે, કેટલા જણે જોયું છે? વિદેશમાં કદાચ ન મળે તો સંશય ન રાખશો, તમે જાસૂદનું ફૂલ ની જગ્યાએ ગુલાબનું ફૂલ લઈ શકો છો. આખા ચોખા તો લેવાના જ છે. દરેકના અનુષ્ઠાનમાં ચોખાનું અનુષ્ઠાન બતાવ્યું છે. એનું કારણ છે અર્પણ કરવાનું. ચોખાનું ઊંધું કરતો શું થાય? ખાંચો, હે ને? આપણો જ્યાં ક્યાં ખાંચો રહી ગયો હોય, કદાચ આપણાથી ભૂલ થઈ ગઈ હોય, કદાચ આપણાથી અપરાધ થઈ ગયો હોય, તો એમ તમામ પ્રકારના અપરાધની, ભૂલની માની આગળ માફી માંગવાની છે. એટલે જ સરસ મજાનું એક સ્તુતિમાં કીધું છે કે પાપી પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. એકરાર કર્યો છે, માની આગળ પ્રાર્થના કરી કે હે માં, મેં પાપ કર્યા છે, બહુ જ કર્યા છે. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડી અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. બધા જ દુઃખને કાપનારી છે. એટલે શાસ્ત્રમાં કીધું છે, બ્રહ્માજીએ પણ બતાવ્યું છે કે જ્યારે પૃથ્વીની રચના કરવામાં આવી ત્યારે મનુ મહારાજને ઉત્પન્ન કર્યા ને ત્યારે સતરૂપા વગર આ પૃથ્વીની રચના નથી થઈ. એટલે જ કીધું છે કે શક્તિ વિના શિવને પણ ચાલ્યું નથી. જો શરીર આપણું ગમે તેટલું સ્વસ્થ હોય પણ અંદર શક્તિ જ ના હોય તો ચાલવાનું નથી. એટલે જ કહી ગયા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આપ બધા જ નવરાત્રિમાં ગરબા રમજો, વાંધો નહીં, માં જગદંબાને પ્રસન્ન કરવા માટે. અને કદાચ ગરબા વરસાદ છે, વરસાદ આવે છે ને તો કદાચ અત્યારે આપણે જોઈએ છે કે આટલો વરસાદ આમ પડશે, આમ થશે, તો આપણે એમાં કોઈ વિસ્મય થવાનું નથી. આપણે આ રીતે જપ તપ કરી અને માને પ્રસન્ન કરી શકીએ છીએ. માનું અનુષ્ઠાન કીધું એટલે જ આરતીમાં કહે છે કે નવરાત્રિના પૂજન અને શિવરાત્રિના અર્ચન આદ્યશક્તિ આરતીમાં લખ્યું છે. તો નવરાત્રિમાં બને એટલી માની પૂજા કરવી જોઈએ, નવરાત્રિમાં બને એટલી માની આરાધના કરવી જોઈએ. અને નોરતાના દિવસે માં જગદંબા પ્રસન્ન થશે ને ત્યારે અષ્ટભુજાળી માં જગદંબા દશેરાના દિવસે તમે ધાર્યું હશે કામ તમારું પાર પડશે, એ ચોક્કસ વાત છે. તો આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે બીજા નવરાત્રિના દિવસે આ પ્રમાણે ભગવતીની આરાધના કરી લેજો અને આ પુષ્પ અને અક્ષત અર્પણ કરી માં જગદંબાના મંત્રનો જાપ કરી અને ભગવતીને આરાધના કરજો. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે બીજી વાત એક એ છે કે નવરાત્રિના અનુષ્ઠાન અંતર્ગત મેં એવું નક્કી કર્યું છે કે નવરાત્રિના 9 નોરતામાં દેવી ભાગવતની કથા, મારું જ્યાં નિવાસસ્થાન છે, જ્યાં મંદિર છે, ત્યાં આગળ આપણે બેસી અને ભાગવતની કથાનું અધ્યયન કરવું છે. તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી અને તમારા પિતૃના અને માં જગદંબાને પ્રસન્ન કરવા માટે તમે પોતે એમાં ગમે તે રીતે ગમે તે અનુસંધાને આહુતિ આપી અને તમે તમારું નામ નોંધાવી શકો છો. નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે, રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે સવારે 9 થી 12 વાગ્યા સુધી રવિવાર અને શનિવાર મને રૂબરૂ મુલાકાત કરી શકો છો. તો સૌ ભક્તોને માં ભગવતીને પ્રસન્ન કરવા માટે આ રીતે અધ્યયન કરજો. માં જગદંબા પ્રસન્ન થઈ અને સર્વ કાર્ય સિદ્ધ કરશે.